આભિરાભિનવા પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી દુર્ગતિ સકળ નિવારી પ્રગટ્યા શ્રી વ્રજપતિ અંગુષ્ઠચોષકમ ગૂઢરસપોષકમ સ્વલ્પસંતોષકમ કૃષ્ણચંદ્રમ ગોપિકા જનમનોન્મોદ સંપાદનમ તદભિલષિતા કૃતૌ વિગતતંદ્રમ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. શ્રી વાગપતિ જ્યોતિર ના આજે છઠ્ઠા દિવસે આપણે બધા એકત્રિત થયા છીએ. તેમાં કથાનું રસપાન કરાવનાર એવા અત્રે બિરાજમાન મંચ પર એવા શાસ્ત્રીજી, સમુપસ્થિત કીર્તનકારો, અતિથિજનો, સાથે સાથે અહીંયા સમુપસ્થિત ગોપીનાથજી 250 વર્ષ મહામહોત્સવ સમિતિના સભ્યો, સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, ઝવેરીવાડથી લઈને ડોશીવાડાની પોળ સુધીના અમારા બધા જ પ્રેમ રાખનારા રહીશો અને અહીંયા ઉપસ્થિત સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ. આજે ખરેખર આનંદનો વિષય છે કે આપણે આટલા દિવસથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવથી લઈને શ્રી નટવર પ્રભુના પાટોત્સવ સુધીનો જે આ આયોજન જે પ્રકારે સંકલ્પિત કર્યો હતો તેનાથી ખૂબ જ સવિશેષ રૂપે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને તે પૈકી આજે વેણુગીતની કથાની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ એટલો સુંદર મુદ્દો કે જે ભક્તિ માર્ગનું અને ભક્તોના સ્વરૂપનું શીર્ષ મંડન કરે છે. તેવી સુંદર વાત અહીંયા ગોપીજનોના વચનોથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વેણુગીતની અંદર ગોપીજનોના જે ભાવ છે તે પ્રત્યેક ભાવ આપણને ભક્તિ માર્ગીય વૈષ્ણવોને, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને એક સિદ્ધાંતનું દાન કરે છે. અને આજે આપણે આ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત હૃદયારૂઢ કરવો જોઈએ કે જે આપણે આ કથામાં શ્રવણ કર્યું. ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્ય એતામ યાનંદ નંદ મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારાહ પૂજામ દધુર્વિરચિતામ પ્રણયાવલોકૈ. અહીંયા ગોપીજનો કહી રહ્યા છે કે ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્ય એતામ. અહીંયા હરિણીઓ આ જે દેખાઈ રહી છે કે આ ધન્ય છે જે પોતે મૂઢમતી છે, એની અંદર બુદ્ધિ કે એની અંદર જ્ઞાન નથી, પરંતુ એ માત્ર અવલોકન પ્રેમથી નિરીક્ષણ દ્વારા એ ભગવાનની પૂજા કરી રહી છે. અને એના દ્વારા આ એ વેણુગીતના પાન કરતા કરતા એ આંખોથી પૂજા કરી રહી છે. સમજવા જેવો વૈષ્ણવો વિષય છે આ, કે જેને કોઈ જ્ઞાન નથી, જેને કોઈ જાણકારી નથી, એ ભગવાનના પરમ ઉત્કૃષ્ટ રસનો અધિકારી હોઈ શકે? આ પ્રકારનો પ્રશ્ન આપણને
જીવનની અંદર ઘણા બધા ક્ષણે એવું લાગતું હોય કે હું તો જાણતો નથી કંઈ, હું તો જાણતી નથી કંઈ, તો શું હું ભગવાનની સેવા કરી શકું? શું હું ભગવાનની સેવાનો પ્રકાર જાણું છું? પણ ભક્તિ માર્ગ એક એવો માર્ગ છે વૈષ્ણવો કે જેની અંદર મહાત્મ્ય જ્ઞાન પૂર્વો હિ સુદૃઢો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યથા. નારદજીએ પંચરાત્ર આગમ આદિ શાસ્ત્રોમાં જે ભક્તિની વ્યાખ્યાને બતાડી છે, શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણની અંદર તત્વાર્થ દીપ નિબંધ નામના ગ્રંથની અંદર જેને સ્વીકાર કરી છે, જેને સાધન દીપિકામાં ગોપીનાથજીએ પણ ઉલ્લેખિત કરી છે કે મહાત્તમ જ્ઞાનથી યુક્ત સુદૃઢ સર્વથી અધિક સ્નેહ જે ભગવાન પ્રત્યે રાખે છે તેને ભક્તિ કહેવાય છે. અને આ સ્નેહથી માત્ર અવલોકન કરવું એને પૂજા ગણ્ય ગણ્યું છે. આજે ભગવાનના દર્શનના મહાત્મ્યનું આનાથી ઉત્તમોત્તમ ઉદાહરણ કે આનાથી ઉત્તમોત્તમ સિદ્ધાંત કોઈ ના હોઈ શકે કે આપણે ભગવાનના દર્શન કરવું, એ દર્શન માત્ર જ એ જે છે તે ષોડશોપચાર કરવાની આવશ્યકતા નથી પડતી, પણ એ પૂજન જે છે તે ભગવાન તમે માત્ર પ્રેમથી, સદભાવથી, સાચા ભાવથી એ ભગવાનના દર્શન પણ માત્ર કરો છો તો એ પૂજાનું ફલ તમને પ્રદાન કરે છે. આ વિષય સમજવા લાયક છે. અને ખાસ કરીને પુષ્ટિ માર્ગની અંદર આપણે લોકો સ્વરૂપ જ્ઞાનને વિશિષ્ટ માનીએ છીએ, જ્ઞાન માર્ગીય જ્ઞાનને આપણે વિશિષ્ટ નથી માનતા. સ્વરૂપ જ્ઞાનનો અર્થ છે કે હું કોણ છું અને ભગવાન કોણ છે. ભગવાન ઉત્તમથી ઉત્તમ છે, હું અધમથી અધમ છું. ભગવાન બ્રહ્મ છે, હું જીવ છું. આ પ્રકારનું મહાત્મ્ય હૃદયમાં સ્થાપિત થવું અને એના દ્વારા જ દૈન્યતાથી, ખૂબ તાદૃશીય વૈષ્ણવોની કાનીથી, આચાર્યોની કાનીથી, એક દીનતાના ભાવથી જો આપણે ભગવાનના દર્શન કરીએ છીએ તો એ મર્યાદા માર્ગમાં જે કોઈ પણ પૂજાના પ્રકારો છે, ષોડશોપચાર આદિના, એ બધા જ ભગવાન એમાં સ્વીકાર કરી લે છે. આ એક બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. કારણ કે જે જ્ઞાની નથી, જે જાણતો નથી, એના માટે માત્ર દૈન્યતાથી કરેલી ભક્તિ એ ભગવાન સ્વીકાર કરી લે છે. અને એટલે જ ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગથી વધારે બતાડેલી છે. કારણ કે કર્મ માર્ગમાં તો જે કોઈ પણ પ્રકારના ઉપકરણો છે, મંત્રો છે, આ બધું શુદ્ધ હોવું જોઈએ, કર્મ શુદ્ધ હોવા જોઈએ. જ્ઞાન માર્ગની અંદર સંપૂર્ણપણે આ પરબ્રહ્મના સ્વરૂપનું સંજ્ઞાન થવું, હૃદયમાં સ્થાપિત થવું, નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દૃષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લઈએ. આ પ્રકારની મર્યાદા નડી જાય છે. પણ ભક્તિ માર્ગમાં તો અહીંયા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી વિઠ્ઠલનાથજીની એવી કૃપા છે, વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી ગૃહ્ણાતી અંગીકરોતી ઇતિ વિઠ્ઠલા. વિઠ્ઠલ શબ્દની વ્યાખ્યા કરતા કીધું કે વિદા, વિદ એટલે કે જે વિદ્વત્તાથી, જ્ઞાનથી, વિદા જ્ઞાનેન, ઠ એટલે કે આપણે જે મૂર્ખ હોય એને કહીએ ને કે આ તો ઠ છે ભણવામાં, આ તો ઠ છે, ઢબી કહીએ ઘણી વાર. પણ ઠ નો અર્થ છે કે શૂન્ય, જે કંઈ જાણતો નથી. તો વિદવત્તાથી જે શૂન્ય છે, વિદ ઠ, અને લાતી લ એટલે કે લાવે છે, એટલે કે સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે. ગૃહ્ણાતી ગ્રહણ કરે છે. વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી ગૃહ્ણાતી ગ્રહણ કરે છે, અંગીકરોતી અને એને સ્વીકાર કરે છે. એનું નામ વિઠ્ઠલ છે. અને આ શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એવું છે કે એમની એવી કરુણા છે કે આ ભક્તિ માર્ગનો એવો વિસ્તાર આપણા માટે કરીને આપ્યો કે જેની અંદર આપણે રાગ ભોગ અને શૃંગાર દ્વારા ઠાકુરજીને લાડ લડાઈ રહ્યા છીએ.
આજે આજ મહાપ્રભુજીનો સ્થાપિત સિદ્ધાંત એને પારંપરિક રીતે પ્રતિષ્ઠિત કરવાનો શ્રેય જેમને જઈ શકે તો આગ વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી ગૃહ્ણાતી અંગીકરોતી ઇતિ વિઠ્ઠલ એવા શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને જાય છે. અને એમના જ અનુગ્રહથી આજે આપણે આ વાઘપતિ જ્યોતિ રસોત્સવની અંદર પણ જો રાગ સેવા થઈ રહી છે, રોજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં. હવે મને ગઈકાલે કોઈએ એવું કીધું કે આવતી વખતે જગ્યા ઓછી પડશે, આપણે બહાર જવું પડશે. તો મેં કીધું જગ્યા ભલે ઓછી પડે, ગોપીનાથ દાદાના સાનિધ્યમાં જે થશે તે અહીંયા જ થશે. આ ગોપીનાથ દાદાની કૃપા એવી છે વૈષ્ણવો કે આ સ્થાનનું મહત્વ કદાપી ઓછું થઈ શકે તેવું નથી. શ્રી ગોપીનાથજીની આ તપોભૂમિ છે. આ સ્થાન ઉપર આપને અમૃત સંજીવનીની વિદ્યા સિદ્ધ થઈ છે અને એ જ અમૃત સંજીવનીના લાખો ઉદાહરણ આપણે જોઈએ છીએ. આજની તારીખમાં આપણી ચર્મચક્ષુઓથી આપશ્રીનો ગોપીનાથ દાદાજીનો આપણે પ્રતાપ જોઈએ છીએ. એટલે આપના જ ચરણારવિંદમાં આપણી રાગ સેવા સ્વીકાર થાય, આપના જ ચરણારવિંદમાં ભોગ એટલે કે આપણે જે સામગ્રી ઠાકોરજીને નિત્ય ધરી રહ્યા છીએ, આટલા બધા વૈષ્ણવો નિત્ય મહાપ્રસાદ લઈ રહ્યા છે હજારોની સંખ્યામાં, અને શૃંગાર સાજ સજાવટ મનોરથ ઇત્યાદિનો આપણે વિનિયોગ ઠાકોરજીમાં કરાવીએ છીએ. આપણે શું જાણીએ છીએ? આપણી પાસે શું વેદ શાસ્ત્રોનું જ્ઞાન છે? આપણી પાસે શું ઉપનિષદોનું જ્ઞાન છે? શું ગીતાજી કોઈએ વાંચેલી છે? પરંતુ એક શુદ્ધ ભાવ છે કે આપણે જ્યારે ભગવાનના ચરણારવિંદમાં આવીને ઊભા છીએ તો આપણી પાસે એક પરમ ગુણ હોવો જોઈએ, તે દૈન્યતા છે. આપણે દીનતાથી ઠાકોરજીને શરણાગત થઈને દંડવત કરીએ છીએ. એ દંડવત પ્રણામ અને ઠાકોરજીને કરેલા સ્નેહપૂર્વકના ઉપચાર એ જ આપણા માર્ગની અંદર પરમ ઉત્કૃષ્ટ સિદ્ધાંત બતાડેલો છે. અને દર્શન કરવાનું મહાત્મ્ય આનાથી વધારે વિશિષ્ટ શું હોઈ શકે કે હરણાઓનું ઉદાહરણ આપીને અહીંયા વેણુ ગીતમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ધન્ય છે કે જે મૂળમતી હોવા છતાંય એ ભગવાનનું પ્રણયાવલોકન કરીને પ્રેમપૂર્વક નિરીક્ષણ કરીને એ પૂજા કરી રહ્યા છે. અને આપણે લોકો ઠાકોરજીના દર્શન કરીએ છીએ ત્યારે આપણને એ ચિંતા હોય છે કે મારી આગળ કોણ ઊભું છે, મને ધક્કો ના વાગી જાય, ફલાણું ના થાય, ઢીંકણું ના થાય. મન અહીંયા ના હોય, મન કોઈ ચોથી જગ્યાએ હોય. પરંતુ આ સિદ્ધાંત જો આપણે હૃદયારૂઢ કરી લઈએ તો આ સ્વરૂપ કયા બિરાજમાન છે, જે આપણે પહેલે દિવસે વિચાર કર્યો હતો કે જેનું વર્ણન ગોપીજનો સ્વયં ન કરી શક્યા. પહેલી વારમાં વર્ણન કરવા ગયા અને વિક્ષિપ્ત મનસો નૃપ, વિક્ષિપ્ત ચિત્ત થઈ ગયા અને એનું વર્ણન ન કરી શક્યા. ત્યારે સુખદેવજીએ આ ભાગવતજીની અંદર એ સ્વરૂપનું વર્ણન કર્યું કે બર્હા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતિંચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદૈર વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ નટવર વપુઃ, નટવરનો અર્થ છે નટવત વરવત વપુઃ. જે નટોમાં એટલે કે રંગકારોમાં શ્રેષ્ઠ છે તેનું નામ નટવર છે. જેવી રીતે કોઈ હીરો, કોઈ નાયક સ્ટેજ ઉપર આવીને પોતાનું કર્તવ્ય બતાડે તો એનું નામ કંઈક બીજું હોય, વ્યક્તિ કોઈ બીજો હોય, પરંતુ રંગમંચ પર આવીને જો એ રાજા બન્યો હોય તો એ રાજા જેવો આબેહૂબ લાગે. જો એ ગરીબ માણસ બની ગયો હોય તો એ ગરીબ લાગે, તવંગર બની ગયો હોય તો એ તવંગર લાગે. એ જ કોકવાર ગાય બની જાય
ઝાડ બની જાય. રંગમંચો પર આપણે જોતા હોઈએ છીએ એટલા સારા સારા અભિનેતાઓ હોય છે કે ઝાડ બનવાની પણ એક્ટિંગ કરી શકે છે. એ રીતે જ પરબ્રહ્મનું સ્વરૂપ એવું છે વૈષ્ણવો કે એ ઈચ્છે એ સ્વરૂપને ધારણ કરે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વથા કર્તુમ એવું સ્વરૂપ આ ભગવાનનું, આ નટવરલાલનું છે. ક્યારે તો નાનું બાળક બની જાય છે, ક્યારે તો કિશોર લીલા કરે છે, વેણુનાદ કરે છે, રાસ ક્રીડા કરે છે, નરસિંહજીનું સ્વરૂપ ધારણ કરી લે છે, રામચંદ્રજી થઈ જાય છે. આ એ જ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે કે જે વિવિધ પ્રકારના વેશ ધારણ કરવા માટે સારી રીતે સક્ષમ છે. એ માત્ર નટ નથી પરંતુ નટવર છે. વરનો અર્થ છે કે વરેણ્ય છે, શ્રેષ્ઠ છે. આજે આ નટવર સ્વરૂપ કેવું? તો અહીંયા કીધું વેણુગીતના પ્રારંભમાં નટવત વરવત વપુહુ. મહાપ્રભુજી સુબોધનીજીમાં આનું સ્પષ્ટીકરણ આ રીતે કરે છે, નટવત વરવત વપુહુ. અને અમારા તાજજી દાદાજી પુષ્ટિદર્શન નામના ગ્રંથમાં એને આગળ વપુહુ ને સમજાવે છે કે વમ અમૃતમ પુષ્ણાતિ, જે અમૃતત્વનું પોષણ કરે છે એનું નામ વપુ છે. અમૃતત્વનો અર્થ શું છે? અમરપણાનો અર્થ શું છે? કે જે અક્ષુણ્ણતા પ્રદાન કરે છે રસની. આ ભગવાનના દર્શન આપણે કરીએ છીએ જે સર્વ રસમય છે, સર્વ રંગમય છે. એવા ભગવાનના દર્શન કરવાથી આપણી અંદર મનમાં જે કોઈ પણ પ્રકારનો ભાવ હોય તે ભાવને પૂર્ણત્વે પૂર્ણ કરવાની તાકાત આ ભગવાનની અંદર છે. શ્રુતિઓ કહે છે શાંતિ પાઠમાં, પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જ્યારે કોઈ પૂર્ણ વસ્તુની અંદર પૂર્ણ વસ્તુની અંદરથી પૂર્ણ વસ્તુ લઈ લેવામાં આવે તો લીધેલી પણ વસ્તુ પૂર્ણ છે અને બચેલી અવશિષ્ટ વસ્તુ પણ પૂર્ણ છે. એ જ રીતે આ ભગવાનનું સ્વરૂપ એવું છે કે જે કોઈ પણ લીલા કરે છે એની અંદર પોતાની પૂર્ણતા બતાડે છે. એમાં ઓછાપણું કંઈ હોતું નથી. જેવી રીતે કોઈ મિશ્રીનો ગાંગડો હોય, એને તમે આગળથી ચાખો, પાછળથી ચાખો, વચ્ચેથી ચાખો, એ સરખે સરખો મિષ્ટ હોય છે. એની અંદર રસમાં કોઈ ખામી આવતી નથી. કોઈ દાડો તમે જોયું કે મિશ્રી ખાધી હોય, અંદરથી કડવી હોય, બહારથી મીઠી લાગતી હોય? એવું નથી હોતું. એ જ પ્રકારે આ નટવરનું સ્વરૂપ પણ એવું છે કે આંતરિક રીતે, બાહ્ય રીતે બધી પ્રકારથી એ જે છે તે રસો વૈસહ આનંદ માત્રાકાર. શ્રુતિ કહે છે, શ્રુતિના વેદના વચન છે, આનંદ માત્રાકાર આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ રસો વૈસહ. આ રસને પ્રાપ્ત કરવા માટે જીવ રસમ લબ્ધવા આનંદી ભવતી. શ્રુતિ એ રસને પ્રાપ્ત કરીને એ આનંદથી યુક્ત થાય છે. આ ભગવાનના સ્વરૂપને, આ રસાત્મક સ્વરૂપને આપણે હૃદયમાં ધારણ જ્યારે કરીએ છીએ ત્યારે એ અમૃતત્વનું પોષણ કરે છે. એ નિરંતરતાનું પોષણ કરે છે. એ ભક્તિ માર્ગીય નિરંતરતાનું પોષણ કરે છે. એ આપણા દાસભાવને નિરંતરપણાથી પોષિત કરવા માટે, કૃપા કરવા માટે, અનુગ્રહ કરવા માટે, પુષ્ટિ કાર્ય કરવા માટે એ તત્પર બને છે. જ્યારે જીવ જે કાર્ય કરે છે ભગવાન માટે એને આપણે ભક્તિ કહીએ છીએ, અને ભગવાન જે જીવ માટે કરે છે એટલે કે કૃપા કરવી એને આપણે પુષ્ટિ કહીએ છીએ. અને એ જ પુષ્ટિનો માર્ગ આપણે સ્વીકાર કર્યો છે. બ્રહ્મ સંબંધ કંઠી ધારણ કરીને, આ તિલક ધારણ કરીને આપણે એ જ પુષ્ટિ માર્ગની અંદર પ્રવેશ કરેલો છે. આપણે આ બધી માર્મિક ભાવનાઓ પર ચિંતન કરીને આપણા ભક્તિ માર્ગીય આચરણને શુદ્ધ બનાવવું જોઈએ, પવિત્ર બનાવવું જોઈએ, ભગવાનની સેવામાં આપણે લાગવું જોઈએ. આ દર્શન જે આપણા ઠાકોરજીના આપણે કરી રહ્યા છીએ એમની ભાવનાઓનું ચિંતન કરવાનું હોય છે વૈષ્ણવો. આપણે
આ દર્શન કોઈ સામાન્ય વસ્તુ નથી કે ખુલી ગયા. આટલું સામાન્ય આ સ્વરૂપ નથી ભગવાનનું કે આપણે દર્શન કરી લઈએ ને આપણે સમજી લઈએ. મોટા મોટા જ્ઞાનીઓ આ સ્વરૂપને નથી સમજી શકતા. હજારો વર્ષની તપસ્યા કર્યા પશ્ચાત પણ ઋષિ મુનિઓને એ ભગવાનની વિભૂતિઓ દર્શન આપે છે. ભગવાન સ્વયં દર્શન નથી આપતા. આપણે લોકો પુરાણાંતરોમાં વાંચીએ છીએ, સતયુગની કથાઓમાં વાંચીએ છીએ. 10,000 વર્ષ તપ કર્યું, 18,000 વર્ષ તપ કર્યું, ત્યાં ભગવાનની વિભૂતિએ એમને દર્શન આપ્યા અને પૂછ્યું કે શું તમારો મનનો અભિપ્રાય છે, શું તમારી કામનાઓ છે? તથાસ્તુ, પતી ગઈ વાત. અને અહીંયા તો અમૃતમ ભુંજીથમ શ્રુતિ, અમૃતત્વને ભોગવો, નિરંતરતાને ભોગવો. અને ભક્તિ માર્ગીય જીવ તો સવારનો ઉઠે છે, ઠાકોરજીનું નામ લે છે, ઠાકોરજીના દર્શન કરવા માટે તલ પાપડ થાય છે, તાલાવેલી ધારણ કરે છે કે મંગલાના દર્શન ક્યારે ખુલે ને અમે ઠાકોરજીના દર્શન કરીએ. દર્શન કર્યા પછી અમને સેવા કઈ પ્રાપ્ત થશે તેનો વિચાર કરે છે. ભોગ ધરીને બહાર આવે છે ત્યારે જપ પાઠ કરતા કરતા એ જ ભગવાનનું ચિંતન કરે છે. આવી તો ચર્યા આપણને આપી છે. અરે આ તો માત્ર કોઈ અવ્યાવૃત લોકોની વાત નથી. વ્યાવૃત્ત ઉપી હરવ ચિત્તમ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તમે પોતપોતાની વ્યાવૃત્તિમાં પણ હો તો ભગવાનમાં ચિત્ત રાખો. તમે ભગવાન માટે વ્યાવૃત્તિ કરી રહ્યા છો. ગોપીજનો જ્યારે દહીં વેચવા જતા હતા, પોતાનું લૌકિક કાર્ય કરતા હતા, પોતાનો ધંધો કરતા હતા અને એમાં એ વિચાર કરતા હતા કે ભોળી રે ભરવાડન હરીને વેચવા ચાલી, લો કોઈ મુરારી, લો કોઈ મુરારી. નાના નટવરને મટકીમાં, મોહનને મટકીમાં, ઘાલીઓ બેન ચાલી મૈયારી. આજ સખી લાગી હૈ તો યહરટ, લેહું ગોવિંદ લેહું ગોવિંદ કહેત ફિરત વો ઘટઘટ. શું ગોવિંદને વેચવાતા એમને નહીં, પરંતુ દધિકો નામ બિસર ગયો મુખતે, સુમરત શ્યામ સુંદર ઓઢે પિયરો પટ. દહીંનું તો નામ ત્યાં જ ભૂલાઈ ગયું કે જ્યારે એ દહીંનો ભોગતા એમને યાદ આવ્યો. દહીં મથતી વખતે સવારે એમણે એ જ ભગવાનનું નામ લઈ લઈને દહીં મથ્યું છે, એ જ ભગવાનના માટે દહીં મથ્યું છે અને એનો ભોગતા એમને યાદ આવે છે વેચતી વખતે. ત્યારે એ ભગવાન દહીંને પ્રાપ્ત કરવા માટે મજબૂર થાય છે. ભક્ત પરાધીન થાય છે, જે પરતંત્ર નથી, પૂર્ણત્વેન સ્વેચ્છાચારી સ્વતંત્ર બ્રહ્મનું સ્વરૂપ છે ભગવાનનું. છતાંય એ દહીં માંગવા જાય છે, દહીંની યાચના કરે છે. કૃપા અવલોકન દાન દેરી, મહાદાની વૃષભાન કુમારી. એ યાચના કરે છે કે જેની જોડે હજારો ઋષિમુનિઓ દેવતાઓ યાચના કરે છે, એ ભગવાન ગોપીજનો પાસે દહીં માંગે છે. એ દહીંની ચોરી કરે છે. ચૌર્ય વિદ્યા વિશારદ ભગવાનનું નામ આપ્યું મહાપ્રભુજીએ. શું આ ભગવાનનું સ્વરૂપ આપણે જે લૌકિક દૃષ્ટિથી જોઈએ છીએ તેવું છે? ભગવાન શું માખણના ઘેલડા છે? શું લૌકિક દૃષ્ટિથી આપણે વિચારીએ છીએ કે એ ચોર છે? કદાપી નહીં. આ સુબોધનીજી દર્શન કરવા યોગ્ય છે. આ દોરડાથી બંધાઈ જાય તેવા દામોદર છે સામાન્ય માણસથી, સામાન્ય વ્યક્તિથી? કદાપી નહીં. આપણા ઘરે નાનકડા ગોખલામાં આપણે લાલનને પધરાઈને રાખીએ છીએ, શું આપણા ઘરે રહે તેવા છે આ ઠાકોરજી? આપણે અહીંયા ફૂલની સેવા કરીએ છીએ, આ ફૂલની પુષ્પની માળાઓ ભગવાન ધારણ કરી લે આપણા હાથે, એવા છે? આ બધી જ વસ્તુનું ચિંતન જીવે કરવાનું હોય છે. આને કહેવાય છે સ્વરૂપ અવગાહન. પોતાના સ્વરૂપનું અવગાહન કરવું કે હું શું એટલો લાયક છું કે ભગવાનની આટલી કૃપા મારા પર થાય. કૃપા તો લાલન જીવ કી ચાહીએ, અપનો દોષ વિચાર સખી, ઉનસો કછું ન કહીએ. પુષ્ટિ માર્ગની ભાવના છે કે આપણે લોકોએ કૃપા શું પ્રાપ્ત થઈ તેની ઝંખના કરવાની છે. આપણે ભગવાન જોડે માંગવાની આવશ્યકતા નથી, એ અંતર્જામી છે, આ ઘટઘટમાં સમાયેલો છે. તે તો ઘટઘટમાં ઘર કીધું, બાલમ વર્ણાગી યારે. એને આપણે કહેવાની આવશ્યકતા નથી કે ભગવાન મને આવી તકલીફ થઈ ગઈ છે, મારે આવી રીતે ધંધામાં નુકસાન છે,
મારે આવી ગાડી જોઈએ છે, બંગલો જોઈએ છે, ગાડી વાડી લાડી જે જોઈતી હોય એ કહેવાની જરૂર નથી. આ ભગવાન સર્વજ્ઞ છે. સર્વજ્ઞપ્યજ્ઞ એવ ચ. વિરુદ્ધ ધર્મી ભગવાન છે. એ બતાડે છે કંઈક છે કંઈક. અભીતો સર્વથા અભીતઃ સાપેક્ષકો નિરપેક્ષકઃ ચતુરોપી મહામુગ્ધ સર્વજ્ઞપ્યજ્ઞ એવ ચ. વિરુદ્ધ ધર્મોને આ ભગવાન આશ્રય આપે છે. નાનું બાળક બનીને રહે છે, છતાં એ મોટામાં મોટા છે. કણિકાથી કણિકામાં રહેલો છે, અણુ અણુમાં વ્યાપ્ત છે, છતાં એ વ્યાપકથી વ્યાપક બ્રહ્માંડોની અંદર વ્યાપ્ત થઈ શકતો નથી. આ ભગવાનનું સ્વરૂપ એવું છે કે સર્વથા ભીત, ડરેલા રહે છે. જશોદાજી લાકડી બતાડે છે, ટપક ટપક રડવા માંડે છે. પણ સર્વની ભીતિ હરનાર, સર્વનો ડર હરનાર પણ આ જ ભગવાન છે. એ એની નટવત ક્રીડા છે, નાટક છે. અભી તો સર્વથા અભી તો સાપેક્ષકો નિરપેક્ષક, અપેક્ષા રાખે છે. શું ભગવાનને આપણા માખણ મિશ્રી દૂધ મલાઈની કોઈ અપેક્ષા છે? આપણે શું આપી દેવાના છીએ ભગવાનને? આપણે શું ઉપચાર કરી શકીએ છીએ? જે લક્ષ્મી સહસ્ર લીલાભિસેવ્યમાનમ કલાનિધિમ છે. सूरदासजी કહે છે, જહાં શ્રી સહસ્ર સહિત હરિ ક્રીડત શોભિત सूरज दास अवन सुहाय विषय रस छिल्लर सोई समुद्र की आस चकईरी चल चरण सरोवर जहां नहीं प्रेम योग जहां भ्रम निशा होत नहीं मधुरे सो सायर सुख योग सनक से हंस मीन मुनिजन नख रवि प्रभा प्रकाश प्रफुल्लित कमल निमिष नहीं शशिडर गूंजत निगम सुवास जीफल सुभग मुक्ति मुक्ता फल विमल सुकृत जल पीजे सोसर छाड़ क्यों कुबुद्धि विहंगम यहाँ रही अब कहा कीजे जहां श्री सहस्र सहित हरि क्रीड़त शोभित सूरजदास. ત્યાં सूरदासजी શોભિત છે કે જ્યાં હજારો લક્ષ્મી સાથે ક્રીડા કરનારા આ ભગવાન છે. તો આપણે ભગવાનને કંઈક ભેટ ધરીએ છીએ કે લક્ષ્મીજી સ્વરૂપા કંઈક ધરીએ છીએ કે કોઈક વસ્તુ આપીએ છીએ, તો એને આપણી અપેક્ષા છે? આપણે શું વિચારીએ છીએ? ઘણા લોકો અતિશયોક્તિમાં કહે છે ભગવાન ભાવના ભૂખ્યા છે. અરે મારા વાલા, ભગવાન ભાવના ભૂખ્યા નથી. ભગવાન ભૂખ્યા નથી. જીવે પોતે કૃતાર્થ થવું હોય તો એણે ભગવાનનો સંબંધ જોડવો જોઈએ, એણે ભગવાનની સેવા કેળવવી જોઈએ, એણે ભગવાનની કૃપા ઝંખવી જોઈએ. એ જીવની આવશ્યકતા છે, બ્રહ્મની કે ભગવાનની આવશ્યકતા હોતી નથી. એટલે સાપેક્ષકો નિરપેક્ષક અને કીધું ચતુરોપી મહામુગ્ધ. જે ચતુર છે, ચતુર નહીં ચતુર શિરોમણી છે. હોશિયારી આપણી શું? આપણે પાછા હોશિયારી તો પાછા ભગવાન આગળ કરતા હોઈએ છીએ. અમે જોતા હોઈએ છીએ ભગવાન અમને એક બંગલો અપાઈ દો, અમે અહીંયા નારિયેલનું હાર ચડાવીશું. કે તમને નારિયેલના હારમાં બંગલો ચડાવવો છે? તમે ચતુર છો? પણ આ મહામુગ્ધ બને છે. લે તથાસ્તુ, લઈ જા, તને જે જોઈતું હોય તે. મહામુગ્ધ બને છે, ભોળા બની જાય છે. કીર્તનોમાં વર્ણન આવે છે. આપણે અલૌકિક સ્વરૂપનો વિચાર કરીએ તો સવારે જશોદાજી ઠાકોરજીને સ્નાન કરાવે છે ત્યારે અભ્યંગનું પદ આવે છે. તેમાં આવે છે, મિસ હી મિસ બુલાયો ચાહત બોલત મધુરી સી બાની कुंवर के संग कर मोदक माखन मिश्री ले कुंवर के संग डोलत नंदरानी. હાથમાં માખણ મિશ્રી લઈને ઠાકોરજીની પાછળ દોડતા દોડતા જશોદાજી કહે છે, આવો આવો મોહન મેરે ઢીંગ બાત કહું એક છાની. અરે આય આય નાનકડા બાળક, મારી પાસે આય, મારા લાલન ગોદીમાં બેસ, હું તને એક છાની છાની વાત કહું. અને મિસ હી મિસ એમને જબરદસ્તી પકડીને કનક પટા બેઠા એ નવાય અને સોનાના પાટલા પર બેસાડીને અચાનક નવડાવી દે છે માખણ અને મિસ્ત્રીના બહાને. શું એટલા ભોળા છે ભગવાન આપણા? પરંતુ એ લીલા માટે, એ સ્વચ્છંદ ક્રીડા માટે મહામુગ્ધ પણ બની જાય છે. આજ વેશ ધરવાની, આજ નટ રંગ કરવાની આ ભગવાનની પ્રકૃતિ છે.
આ એમનો સ્વભાવ છે. એ ક્રીડા માટે જેવી રીતે આપણે નથી જોતા, લૌકિક ઉદાહરણ આપું, આટલો મોટો હાથી હોય છે, માણસથી તો હું માનું છું કે 50 ગણો મોટો હશે, પણ એ હાથી જે છે એને પેલો મહાવત આમ ઉપરથી ખંજવાળ કરે માથા ઉપર અને પછી એને દોરે આમ, તો એ એની પ્રસન્નતા માટે, મહાવતની પ્રસન્નતા માટે, મહાવતને ખુશ કરવા માટે એ બી પોતે માને છે એની બધી વાત. અને જો તાકાત બતાવવાની વાત આવે તો મહાવતનું કંઈ ચાલે? ચાલે કે ના ચાલે? ના ચાલે. એ દોરાય છે. એ જ રીતે ભગવાન પણ જો આપણે પ્રેમ લક્ષણાત્મક ભક્તિથી એમની સેવા કરીએ છીએ તો આ નટવર છે, કૃપાળુ છે, એ પરાધીન થઈ જાય છે. આપણે જે ભાવથી સામગ્રી ધરીએ છીએ તે સ્વીકાર કરી લે છે. આપણે જે ભાવથી બેસુરું ગાઈએ છીએ તો એ સાંભળી લે છે અને એમાંય ઉત્તમ ફલ આપે છે ભક્તિ માર્ગી. આ ભગવાનની કૃપાનું સ્વરૂપ જ્યારે આપણા હૃદયમાં સ્ફૂર્ત થાય ત્યારે આપણે સાચા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ કે આ કૃપાને, આ પુષ્ટિને, આ પોષણને આપણે સમજી શકીએ. એટલે મારું એ જ કહેવું છે વૈષ્ણવો, આજે બહુ વધારે હું ચરમણ કરીને મારી વાણીને વિસ્તાર નથી આપવા ઈચ્છતો. હું એટલું જ કહું છું કે આ વાકપતિ જ્યોતિ રસોત્સવ જે રીતે આપણે ઉજવી રહ્યા છીએ તેની અંદર પૂર્ણ ભક્તિમય ભાવના આપની અંદર સ્થાપિત થાય. આપને આપના કર્તવ્યો, વૈષ્ણવતાના કર્તવ્યો, એક સનાતન ધર્મીના કર્તવ્યો આપને સ્ફુરાયમાન થાય. આપણે કયા પ્રકારથી સેવા કરવી, આપણી પોતપોતાની આસક્તિની સેવા કયા પ્રકારે ગ્રહણ કરવી, લાભ કેવી રીતે ચૂકવો નહીં, ઠાકોરજીના સ્વરૂપને કેવી રીતે જાણવું, સાચા માર્ગથી, સાચી પરંપરાથી, આપણી પૂર્વાચાર્યોની પરંપરાથી, આચાર્ય પરંપરાનું નિર્વહન કરીને, બ્રહ્મ સંબંધ ઇત્યાદિ ગ્રહણ કરીને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થઈને કઈ રીતે કૃતાર્થ થવું, તે આ વાકપતિ જ્યોતિ રસોત્સવ આપણા હૃદયની અંદર સ્ફૂર્ત ભાવ પ્રકટ કરે એટલી હું ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં વિનંતી કરું છું. આટલા સમયથી આપણે આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ, પ્રવચનનો આપ લાભ લઈ રહ્યા છો, ઠાકોરજીના દર્શન કરી રહ્યા છો, મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છો, સાંસ્કૃતિક કાર્યક્રમોનો આપ આનંદ લઈ રહ્યા છો, ભગવત કીર્તનો શ્રવણ કરી રહ્યા છો. એના દ્વારા આ વાકપતિની જ્યોતિ આપના હૃદયમાં સ્ફુરાયમાન થાય તેવા હું આશીર્વાદ આચાર્ય સ્થાનથી આપવા ઈચ્છું છું. હજી વાકપતિ જ્યોતિ રસોત્સવનો વિરામ નથી થયો. કાલનો દિવસ હજી કથા સત્ર માટે છે અને પરમ દિવસનો દિવસ એટલે કે શ્રી નટવર પ્રભુનો પાટોત્સવ પણ આપણી સામે બિરાજમાન છે. આપણે આ ઉમળકાને ઓર અભિવર્ધિત કરીએ, ઓર વધારીએ અને કાલનો અને પરમ દિવસનો દિવસ વાકપતિ જ્યોતિ રસોત્સવ સદા આપ લોકોના હૃદયમાં જીવન પર્યંત યાદ રહે તેવો બને એવી હું મારી ભાવના અભિવ્યક્ત કરું છું. સાથે સાથે આજે ખૂબ સુંદર એક કાર્ય પણ થયું છે કે શ્રી ગોપીનાથ દાદાના નામથી ઝવેરીવાડનો ગેટ સિદ્ધ થવા જઈ રહ્યો છે. બધાના સહયોગથી શ્રી ગોપીનાથજી પ્રવેશ દ્વાર અને એની પ્રસન્નતા હું અભિવ્યક્ત કરું છું કે આટલું સુંદર કાર્ય આપણા અહીંયાના બધા જ લોકોએ મળીને ખૂબ સારી રીતે વિચારાધીન કર્યો અને એને આગળ વધાર્યો છે. એના માટે અમારી આચાર્ય સ્થાનથી ખૂબ પ્રસન્નતા અને આશીર્વાદ છે. શ્રી ગોપીનાથજીનો ગર્વ આપણે સદા લેતા રહીએ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો જે બી છે, અમારા આ સ્થાનની વિશેષતા એવી છે કે અહીંયા કોઈની સૃષ્ટિ નથી, અહીંયા કોઈના સેવક નથી. અહીંયા તો જે છે તે બધા જ ગોપીનાથ દાદાના સેવક છે અને અહીંયા બધા જ ગોપીનાથ દાદાની અંદર શ્રદ્ધા રાખે છે. અને આવી શ્રદ્ધા આપ લોકોની સદા બની રહે એટલું હું કહેવા ઈચ્છું છું. મારી સમગ્ર વાણીને શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં, મહાપ્રભુજીના ચરણારવિંદમાં અને શ્રી નટવર પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.